હેલો એવરીવન, જય ખોડલરાજ. કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં હશો. હું છું આપનો દોસ્ત વિકે ગોહેલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે વ્લોગ ગુજરાતી. સો ફાઇનલી વાગી ગયા છે સાંજના 6:45, રાઈટ? તમે જોઈ શકો છો 6:45 થઈ ગયા છે અને અમે લોકો નીકળી ગયા છે અમારા વેવાઈ એટલે કે રાજુભાઈના જે ન્યૂ હોમ છે એમનું લાંભા આવેલું છે. સો ક્યારના અમારે પલકબેન એમનું વેકેશન હતું અને ત્યાં એક પિકનિક ટાઈપની એમને એક ટ્રીપ કરવી હતી. સો આજે અમે જઈ રહ્યા છીએ 2-3 દિવસ માટે. એ લોકો વહેલા પહોંચી ગયા છે અને પલકબેનનો વેકેશનનું થોડું એન્જોય બી કરવો હતો. સો ખૂબ જ એક્સાઇટેડ છે. બેન, શું કહો છો? કંઈ નહીં ગાઈઝ, અમે નાની એવી ફેમિલી ગેધરિંગ માટે જઈ રહ્યા છીએ, તો બહુ જ મજા આવશે, બહુ જ ફન હશે, એ બહુ જ મજા આવવાની છે, નહીં પપ્પા? અને ત્યાં કોણ કોણ છે? ત્યાં અમારું આખું ફેમિલી, મતલબ અમારા ખુશી છે, અમારા વેવાઈ વેવણ છે, અમારા પલકબેન છે, શુભમભાઈ છે, તો બહુ જ મજા આવવાના છે. અને 2 દિવસ અમે સાથે રહેવાના છે તો ખૂબ એન્જોય કરીશું. અને જો તમે, આ છે અમારા પેડ્રોભાઈ કે જે પહેલી વાર અમારા વેવાઈ રાજુભાઈના ઘરે જઈ રહ્યા છે, નવા ઘરે. તો સ્ટે ટ્યુન. વિડીયોમાં ખૂબ આ ઘરે મતલબ બહુ મોટી અમારી મેમરી બી જોડેલી છે, કારણ કે આ ઘરે ભાઈ ભાભીનું જે રૂપિયા પકડાવવાની રસમ હોય એ થઈ હતી, તો બહુ મોટી ફેમિલી બી, મતલબ બહુ જ મજા આવવાની છે એમ. હા, સો વિડીયોમાં ખૂબ મજા આવશે. તો તમે વિડીયો જોવાનું ચૂકતા નહીં. પૂરો વિડીયો જોશો તો જ તમને આઈડિયા આવશે, કેમ કે ખૂબ એન્જોય કરવાના છે છોકરાઓ. આ સ્પેશિયલ ટ્રીપ અમે છોકરાઓ માટે જ ગોઠવેલી છે. સો સ્ટે ટ્યુન. સો ગાઈઝ, અત્યારે અમે લોકો આવી ગયા છીએ રાજુભાઈના ત્યાં આગળ. આવ્યા આપણા શુભમભાઈ, તો પેડ્રોને લઈ લીધો છે એમને. હા મમ્મી. રાજુભાઈ, કેવું લાગ્યું? એ તમને પૂછે કે તમને મારા ઘરે કેવું લાગ્યું? હવે વહેલા એમ તમને કેવું લાગ્યું એ પૂછતી હતી હું, હે ને? શુભલા જો પેટ્રો સાથે ચાલુ કરી દીધું રમવાનું. હવ, પેટ્રો વગેરે એમને ચાલતું નતું, નહીં? જો મારા પેટ્રો ભાઈને ઊંઘે આવવા મળી, હું તો તે હજી તો ગાઈસ અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ. લે લો. આ આપણા જેવું નહીં. ઓક્સિજન તો મળીએ તમને થોડીક વારમાં ઉપર. તો ગાઈસ અમે લોકો પહોંચી ગયા છીએ. હાય રંજનબેન. હા, વેવણનો મેલાપ. જય ખોડલરાજ. ગાઈસ હેલો પલકબેન. કુમારની તો ભાઈ મસ્ત ખાતરદારી થઈ રહી હે. ચલો ચલો ગાઈસ અંદર જઈએ. હેલો પબ્લિક. હેલો. મજામાં મજામાં. અહીં અમાર ખુશી. હાય, કેમ છો? નણંદ ભાભીનો નણંદ ભાભીનો ગાઈસ મેળાપ હે ને? હા, જો આ છે અમારા જે રસમ થઈ હતી. કઈ રસમ થઈ હતી અહીંયા પહેલા? હા, અને અહીંયા આગળ જ થઈ હતી, નહીં? હા હા, આપે ગાઈસ. તમને લોકોને જોઈએ છે ને ટૂર? કમેન્ટ ના કરતા અમે આપી દઈશું, હે ને પહેલા? તો અત્યારે સાંજના કેટલા વાગ્યા છે પલકબેન? 6 ને 8. હા, તો 6 ને 8 થઈ ગઈ છે અને બહાર બની રહી છે ચા, કેમ કે ખબર છે ચા સૂનું સૂનું લાગે છે. અને આવી રહ્યા અમારા રાજુભાઈ. હાય રાજુભાઈ, કેમ છો? મજા મજા. અને આજે બીજો દિવસ છે, કેવું લાગે છે તમને? પૂછો. શું છે, તમે લોકોએ નહીં લીધું? શું થયું પપ્પા? કેમ લે? તમે તો વ્લોગર છો, તમારી જ યુટ્યુબ ચેનલ છે, તમે જોયા છે આપણી જ યુટ્યુબ ચેનલ વિકે વ્લોગ ગુજરાતી. સબસ્ક્રાઇબ કરો ગાઈઝ. મને શરમ લાગે. અરે વાત કરો, શું થયું? શક્તિ કપૂર જેવી હેરસ્ટાઈલ છે જો મારી. લઈ જાઉં લઈને આવું પછી વાત કરું. નહીં તો ગાઈઝ, આ 2 જણા હજી સુધી નાયા નથી. હા, ચલો રાજુભાઈનું તો સમજમાં આવે, બિચારા એમને. ક્યાંક તો કહું ઈ નાય તો હું નવું પણ જતા નથી નાવા. ઓ એવું ન ચાલે. અને આ રહ્યા અમારા શુભમભાઈ, એમને બી આ જ પાર્ટીના માણસ છે, હજી એમને બી નહીં નાયા. શું કહેવું છે? નાવા જવાનું. હા ઓકે ચલો. અને અમારો પેડ્રો
એ પેડ્રો કંઈક બોલ બહુ 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 રાજુભાઈ નાવા જાય પછી મારો ભેડ પડે એવું છે. રાજુભાઈ જતા નથી તો હું નાવા જાય એમને ચા પીને નાવા જાઉં. બોલો તો હવે શું કરશું? એ તો ધર્મ સંકટ હે બાબા. વાંધો નહીં ગાઈસ, અત્યારે તો ડોક્ટરના ભાઈ બતાવી દો, એમના કાર્ડ બતાવો. લો સોમભાઈ બોલો કંઈક. ગાઈસ શુભ ભાગેલા આપણી ચેનલ છે, કહી દો. હેલો ગાઈસ, કેમ છો તમે બધા? ચલો અમારે ગાઈસ જો બધા ખુદથી જ એક્સેપ્ટ કરી લે, અમારે બધું ફેક કરવું નહીં પડતું, નહીં પપ્પા? વાંધો નહીં. તો અત્યારે તો આ જ બધું છે. પછી અમારે રાજુભાઈને પૂછો એમને કેમ નથી લાયા એ પૂછો. રાજુભાઈ માઇક માઇક આપી દો. બોલો કેમ નથી નાયા તમે? મારે વિવેન આપી નહીં ને ભાઈ. આ બે તો એકબીજાને એ જ કહી રહ્યા કે આ નાય તો હું નાવું, આ નાય તો હું નાવું. ખરેખર શું તમારે મતલબ? નાવું જોઈએ પહેલા. હા ઘરધણી તમે, તો પછી ઘરધણી તમે, હા, તમારે ના નાવું ના પડે. મહેમાનો નવરા પડે પછી બે કરી દે. વાત સાચી હો. તો પછી. પોઈન્ટ ટુ બી નોટેડ. બસ હવે ચા બની ગઈ કે નહીં? હવે તમે ચા બા જોઈ લો જરા. હા, guys. ચા આપણા ગાઈડને ચા બતાવે. ચા અમે બતાવે. ચા જોતા આવીએ ગાઈસ. અહીંયા અમારા રંજનબેન ચા બનાવી રહ્યા છે. કા રંજનબેન? બસ બોલો. ચા ચા જો ગાઈસ, અત્યારે આ ચા બની રહી છે. આ મસ્ત સિનેમેટિક લીધા છે મેં ચાના. તો ગાઈસ હવે અમે ચા પીને અમે લોકો લેડીઝ જવાના છીએ બજાર, નહીં રંજનબેન? હા ક્યાં અહીંયા નજીક જ છે ને? હા હા નજીક જ છે. તો કેવી છે એમ બજાર એ? સરસ સરસ. તો ત્યાં આગળ બધી વસ્તુઓ મળે તો અમે જોઈશું, અગર કંઈક લેવા જેવું હશે તો લઈશું. અમારા રંજનબેન એમને ઘૂમી કરાવે છે. નહીં રંજનબેન? હા તમે લોકો ફરવા જાઓ ને અમે ના જઈએ. હા તો એ તમારે જેન્ટ્સને જોવાનું, અમે લેડીઝ જઈએ છીએ ભાઈ, બરાબર? બજાર તો બધું નક્કી કરો અમે તો. હા, તો એ તમારે લોકોને જવાનું. તો ગાઈસ અત્યારે તો અમે લોકો અમારે તો આ જ બધું ચાલશે. અમે આખો દિવસ ગાઈઝ એટલું ફન કર્યું, એટલી મસ્તી કરી છે તમે વાત ના પૂછો. અને એમાં ને એમાં અમે બ્લોગ કરવાનું બી, શૂટ કરવાનું જ ભૂલી ગયા. તો હવે એ જ બધું છે. અને અહીંયા તો તૈયાર જ થઈ રહ્યા છે બધા. હા ઓકે. તો ગાઈઝ અત્યારે તો આ જ બધું ચાલુ છે. તો હમણાં કંઈક અમે જઈશું બજાર, તો ત્યારે હું તમને દેખાડીશ બધું સિનેમેટિક્સ ને બધું લઈશ. સો તમે જોતા રહો આગળ શું થાય છે ને શું નહીં. તો ગાઈઝ અત્યારે અમે લોકો આવી ચૂક્યા છીએ બજારમાં. અને અહીંયા આગળ મતલબ બહુ બધા લોકો છે, મતલબ ઓબ્વિયસલી બજાર છે તો ભીડ તો હોય છે. અમે રંજનબેન આવી ગયા. હાય પલકબેન. હાય પલકબેન, કેવી છે ગરમી? ગાઈઝ સિરિયસલી બહુ જ ગરમી લાગે છે અહીંયા આગળ, કેમ કે ઘણા બધા લોકો છે તો એટલા માટે ગરમી વધારે લાગી રહી છે. અને પાછળ આનો નોઇઝ થઈ રહ્યો હશે, બટ ઇગ્નોર કરજો ગાઈઝ. જો તો અત્યારે અહીંયા બધી આવી રીતે શોપ્સ છે. શોપ્સ તો નહીં, મતલબ લારી કહી શકાય. અને ખરીદી કરી રહ્યા છે આ લોકો અહીંયા. આપણે બધી આગળ ગાઈઝ આવી રીતે અહીંયા આગળ આખી લાઈન છે લાંબી એવી, ટિપિકલ બજાર ટાઈપ તમે લોકો જોઈ શકો છો. અત્યારે અમે એક સેલમાં ગયા હતા જ્યાં આગળ 20 રૂપિયામાં બધી જ વસ્તુઓ મળતી હતી. તો અમે લોકો ત્યાં જઈને ઘણી બધી વસ્તુઓ લીધી, નેઇલ પોલિશ ને એવું બધું. પણ પછી એમને ખબર પડી કે સેલ કેમ લાગી હતી, બિકોઝ એ 20 રૂપિયાનો માલ દેખાઈ ગયો અમને ત્યાં આગળ જ. તો એટલે હવે અમે લોકો આગળ અરે હા ને એવું થયું કે આ વસ્તુને અમે 20 રૂપિયા બી ના આપીએ, પણ વાંધો નહીં હવે. પણ અમુક વસ્તુઓ સારી હતી, એટલી બી ખરાબ નથી, એટલે મજા તો આવી, એવું કંઈ નહીં. બાકી અહીંયા જો આગળ હજી બી એટલી જ ભીડ છે, બિકોઝ અત્યારે બજારનો ટાઈમ છે, નહીં રંજનબેન? હા બજારનો ટાઈમ છે. તો શું અહીંયા જો બધી શોપિંગ બધા કરી રહ્યા. ત્યાં આગળ જો મસ્ત ડ્રેસીસ છે. અત્યારે અમે લોકો થાકી ગયા છીએ એટલા, પણ આ લોકો કહે છે એમને શોપિંગ કરવી છે. તો અમે ક્યારના કહી રહ્યા કે અગર તમારે નહીં કરવી તો બસ હવે ઘરે જઈએ, બિકોઝ અમે બહુ જ થાકી ગયા. નહીં પલકબેન? અરે હા, બહુ થાકી. ગરમી બી એટલી અને પ્લસ કે આ લોકો હેડાડી જ રહે ક્યારના. હા ચાલ જ છે ને એટલી ભીડ છે એના કારણે બહુ જ ગરમી લાગી રહી છે. તો હવે આ લોકોની શોપિંગ પતતી નહીં, પણ વાંધો નહીં. હવે અમે લોકો એમ બી ઘરે જ જોઈએ છે, તો તમને ઘરે જોઈને જ મળીએ, ત્યાં જઈને શું થાય છે આગળ જોઈએ. ગાઈઝ અત્યારે અમે લોકો પાણીપુરી ખાવા આવ્યા છીએ, તમે જોઈ શકો છો. અત્યારે અમે પાણીપુરી ખાવા ગાઈઝ અમે ક્યારના પાણીપુરી માટે શોધી રહ્યા કે ક્યાં છે. જે મળતા હતા ત્યાં આગળ એવું હતું કે યાર નહીં ખાવું એમ, અહીંયા જગ્યાની સારી ભીડ બહુ છે, આમ તેમ ફલાણું ટેકણું. પણ અત્યારે મળી ગયું તો અમે કીધું હવે નહીં ખાવું જ પડશે એમ. તો હા અત્યારે અમે પાણીપુરી ખાવા આવ્યા છીએ, તમે જોતા રહો આગળ. સો ગાઈસ અમે બંને નહીં ધોઈ લીધું છે, ફ્રેશ થઈ ગયા છે અને
આ લોકો માર્કેટથી જઈને આવી ગયા છે. શું ફ્રેશ થયા પછી કેવું લાગ્યું? એમને મજા આવી ગઈ. હું ખુદ પણ ખુશ થઈ ગયો કેમ કે આખા દિવસનો થાક ઓગળી ગયો. એકચ્યુઅલી સાચું કહીએ તો નાહવાની ઈચ્છા જ નથી થતી. ઈચ્છા જ નથી થઈ કેમ કે કાલના આવ્યા ત્યારના બસ ઓનલી બેડ રેસ્ટ જ છે. એટલે કંઈ કામ હતું નહીં અને ટોટલી બેડ રેસ્ટ હતો. તો ખૂબ મજા આવે અને નાહવાની તો બિલકુલ ઈચ્છા થતી નથી, પણ નાહ્યા પછી ખરેખર સારું લાગ્યું કેમ કે નાહ્યા પછી પણ કંઈ કામ હતું નહીં. કપડાં પહેરી પાછા અમે જો બેડ ભરગુટ હોઈ ગયા છે. એટલે ઓનલી બેડ રેસ્ટ જ છે. પણ 2 દિવસ રહ્યા ખૂબ મજા આવે. મજા આવે ને?